અમદાવાદમાં નવરાત્રિને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી 49 શી ટીમ ફરજ પર રહેશે અને પાર્ટી પ્લોટ તેમજ અન્ય ગરબા સ્થળોએ સક્રિય ચેકિંગ હાથ ધરવામાં આવશે। શી ટીમ દ્વારા ડિકોય ઓપરેશન પણ ચલાવવામાં આવશે। ગરબાની મંજૂરી માટે 84 અરજીઓમાંથી 29ને મંજૂરી અપાઈ છે। બિનમંજૂર ગરબા આયોજનો પર કાર્યવાહી થશે। ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગરની વાહનો, ડુપ્લિકેટ વાહનો અને કાટમાળ ભરેલી ગાડીઓ સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે, જ્યારે કાળા કાચ લગાવેલી ગાડીઓના માલિકોને દંડ ફટકારીને ગાડીઓ પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી લોક કરી દેવામાં આવશે। સુરક્ષા માટે શહેરમાં 15 ડીસીપી, 30 એસીપી, 160 પીઆઈ અને 5000થી વધુ પોલીસ જવાનો, 4000 હોમગાર્ડ, 3 એસઆરપી કંપની અને સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત રહેશે। 123 પેટ્રોલિંગ વાહનો અને 400થી વધુ પોલીસ ટીમો સતત ધ્યાન રાખશે। ઉપરાંત સીસીટીવી, ડ્રોન કેમેરા અને ખાસ મોનિટરિંગ સેલ દ્વારા માઇક્રો લેવલે સુરક્ષા પર નજર રાખવામાં આવશે। 49 જેટલી શી ટીમ છેલ્લા 2 મહિનાથી નવરાત્રિના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે। 28 જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઇઝેશન કરેલું છે। 28 જેટલા ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, ઇવ ટીઝિંગ, સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે। ઉપરાંત 39 જેટલી શાળા કોલેજોની 4800 જેટલી વિદ્યાર્થિનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે। શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ, સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે, ત્યાં પણ એમનું ખાસ